બીકે એગ્રોટેક વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે રાજકોટ જિલ્લાના એક તરગડિયા ગામની અંદર ફિલ્ડ વિઝિટમાં આપણે આવેલા છે। અત્યારે તમે આ ચણા જોઈ શકો છો, હાઈ ક્લાસ અત્યારે ચણા છે। આખું ખેતર દેખાડી દો એકવાર, આ બાજુ દેખાડો। ખૂબ સરસ અત્યારે તમે આ જોઈ શકો છો, ચણાનો પાક ઉગાવો પણ ખૂબ સરસ છે। ક્યાંય પણ જાતના આપણે ખાલા નથી, ક્યાંય પણ આપણે છોડ તમને પીળાશ અથવા રોગ જીવાતવાળો તમને દેખાતો નથી। તો આપણી જોડે પ્રગતિશીલ ખેડૂત એવા રામજીભાઈ આપણી સાથે છે, તો એમના પાસેથી આપણે ચણાની જે આ પાક પદ્ધતિ વિશે આપણે થોડું એમના પાસેથી માહિતી મેળવીશું। સૌપ્રથમ તમારો પરિચય આપી દો, તમારું નામ? રામજીભાઈ વાલજીભાઈ કાકડિયા, ગામનું નામ? તરગડિયા। તરગડિયા, બરોબર। રાજકોટ જિલ્લો, તાલુકો રાજકોટ અને જિલ્લો આપણે રાજકોટ? રાજકોટ જિલ્લો, બરોબર। મોબાઈલ નંબર શું છે તમારો? 9906 99 046 બરોબર। હવે આની અંદર આ તમે ચણાનું કેટલું વાવેતર કર્યું છે? 10 મણનું 10 મણનું વાવેતર, 10 વીઘાનું આપણે વાવેતર 10 વીઘાનું વાવેતર છે। આપણે 16 ગુઠાનો વીઘો છે, અને વીઘે આપણે 1 મણનું વાવેતર 20 કિલો આવ્યા, 20 કિલોનું, બરોબર। આની અંદર તમે શું શું બીજ માવજત લીધી છે? બીજ માવજતમાં મારુતિ બજરંગમાં લીધું, સીણા 2 નંબર, બે નંબર આપણે 2 નંબર લીધા, અને બીજો જો પટ માર્યો, અને વિટાક્સનો પટ મારેલો છે, બરોબર। અને આની અંદર બીજ માવજતની અંદર એક આ બીજોનો પટ મારેલો છે અને એક વિટાક્સ પાવડરનો પટ મારેલો, ક્લોરોનો પટ મારેલો છે, અને ક્લોરો પણ સાથે આપ્યું છે। હા, એટલે હુકારો ન આવે, જેથી સુકારો ન આવે, જમીનમાં આપણે જે દાણો પડ્યો છે અને રોગ જીવાત આપણે આવે નહીં, અને સારામાં સારો ઉગાવો આવે એના માટે આપણે બીજોનો પટ મારેલો છે। વાવ્યા ને 15 સપ્ટેમ્બરે વાવ્યા, એટલે આજે ઓગસ્ટ 31, બરોબર, 45 દિવસ થયા। આજે 45 દિવસ થયા છે, 15 સપ્ટેમ્બર આવા થઈ ગયા છે, પોપટા દેખાવા માંડ્યા છે। આ પોપટા દેખાવા માંડ્યા છે, તમે જોઈ શકો છો, આ નજદીક છે, દેખાય છે? આ બાજુ બતાવી દો જમીનમાં, તમે જોઈ શકો છો, પોપટા પણ ચાલુ થઈ ગયા છે। તો આજે તમે બીજોનો પટ માર્યો, એનાથી તમને શું ફાયદો થયો? બીજનો પટ માર્યો, હુકારો લાલ કોઈ ઘેરું કાંઈ થયું જ નથી, અને તે પછી મેં 3 રાઉન્ડ માર્યા, 2 એટોલા મારેલા છે, અને ફૂગનાશક મારેલો છે, અને ક્લોરો મારેલો છે, 3 રાઉન્ડ મારેલા છે। આ 1.5 મહિનાના ચણા છે, એની અંદર અત્યારે 2 સ્પ્રે આપણે એટોલના પણ થઈ ગયેલા છે, અને હરેક રાઉન્ડ લેવો છે, બરોબર। તો લગભગ 20 દિવસમાં ચાલુ થઈ જાય છે। ટૂંકમાં આજે 1.5 મહિનાનો આપણે ચણાનો પાક છે ખેડૂત મિત્રો, એની અંદર બીજ માવજતની અંદર એક ફૂગનાશક, અને એની અંદર આપણે બીજોનો પટ મારેલો છે। આજે ખેડૂત મિત્રો જે બીજો છે એની વિશે વાત કરી દો, કે બીજો જે છે આપણે છોડને આપણે મજબૂત શરૂઆત આપે, એટલે કે છોડને બીજ માવજત માટે જે 12 જરૂરી પોષક તત્વો છે, બીજને અંકુરણ માટેના દરેક પોષક તત્વો બીજોની અંદર છે, કે જેનાથી દરેક દાણો એક દાણો આપણે ઉગી જાય, સારો ઉગાવો જોવા મળે, ઝડપી ઉગાવો જોવા મળે, અને એક સમાન આપણે ઉગાવો જોવા મળે। સાથે ઠંડી, ગરમી અથવા તો જે અજૈવિક તણાવ છે એના સામે તમને પૂરેપૂરું રક્ષણ મળે। પાણીની અછત હોય તો એવા સમયે પણ આપણે દાણે છે આપણે ઉગી જાય, એના માટે આ તમે જો બીજોનો ઉપયોગ કરો તો ખૂબ સરસ તમને રિઝલ્ટ એનું જોવા મળશે। બે પાણ પાયા છે, 2 વાર વરસાદ થયો છે, ગરમી ઘણી પડી હતી। હા, આ વખતે જે માવઠું છે, આપણે વરસાદ પડ્યો છતાં પણ તમે આ જોઈ શકો છો પાક, અને હજી 6 તારીખે વરસાદ થયો હતો, તેથી પાણી વ્યા ગયા હતા, તેથી હજી 20 દિવસ થયા હતા, તેથી 20 દિવસ થયા હતા, હા, તેથી ધોવાઈ ગયા હતા, ધોવાઈ ગયા હતા, હા। અને ત્યારબાદ અત્યારે આ તમે આ છેલ્લો રાઉન્ડ અત્યારે ક્યારે કર્યો છે? હજી આજે જ કર્યો છે, બરાબર। આજે જ આપણે આ એટ્રોલનો એક સ્પ્રેનો આપણે રાઉન્ડ ચાલુ જ છે, બીજો રાઉન્ડ। આ એટ્રોલ તમે શા માટે પસંદ કરો છો સ્પ્રેની અંદર? કે લાલ નો થાય ને ફૂગના કે વિકાય ઓલો લાલ નો થાય એના માટે, કે છોડવો લાલ ના થાય, પાન ખરે, સાથે પાનની અંદર લીલોતરી સારી જળવાય। હા, બીજું કે છોડની અંદર જે આપણે તમે ફાલ જોયો, તો સારા ફાલ જે ક્યાંય ખરે નહીં અને સારો ફાલ પકડે છોડવો, એના માટે આપણે એટ્રોલનો સ્પ્રે કરવામાં આવે છે। આ તો ઋતુ વગરના સીણા છે, અને કદાચ શિયાળામાં કરો ને તો આનું બહુ રિઝલ્ટ મળે, બહુ સરસ રિઝલ્ટ મળે। આ તમે એટ્રોલ છેલ્લા કેટલા ટાઈમથી વાપરો છો? હું 2 વર્ષથી વાપરું છું, છેલ્લા 2 વર્ષથી એક સાથે આપણે વાપરી રહ્યા છીએ। આની અંદર તમને અત્યાર સુધીમાં કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન જોવા કોઈ પ્રશ્ન નહીં, હું સીધું નામ જ દઉં છું, મને આ આપો, બરોબર। સીધા આપણે એગ્રોમાં જઈને એમ જ કહે કે મને એટોલ આપો। આજે આપણે એટોલ છે આખા ગુજરાતની અંદર એક બ્રાન્ડ તરીકે ઓળખાય છે, કે જે આપણે વડે છે ને, અને બીકે એગ્રોટેકનો એક અનોખું સંયોજન, એટલે કે આપણે એટોલ, કે કોઈ પણ પાકની અંદર જો સારો તમારે વધ વિકાસ કરવો હોય, છોડની અંદર લીલોતરી લાવવી હોય, અથવા ફાલ ફૂલ આપણે ખરતા હોય, તો એવા સમયે તમે જો એટ્રોલનો સ્પ્રે કરો તો આ દરેક કામ બધું તમારે એક જ બોટલની અંદર થઈ જશે। આની અંદર દરેક પ્રકારના છોડને જરૂરી પોષક તત્વો છે, સાથે 70 થી 75 થી ઉપડી જશે, 70 થી 75 દિવસ આપણે ઉપડી પણ જશે ચણા। ગયા વર્ષે ઉપડ્યા હતા, બરોબર। ગયા વર્ષે મેં 5 ઓક્ટોબરે વાવ્યા હતા,
પણ 15 સપ્ટેમ્બર વાવ્યા 20 થી વહેલા વાવ્યા. બરોબર. ગયા વર્ષે તમે કેટલું ઉત્પાદન લીધું હતું વીઘે? વીઘે 100 મણ 105 મણ. બરોબર. અને આ વર્ષે શું તમારે છે? ભલે 105 થાય કે 100 થી નીચે રહીએ તો એ 20 થી વહેલા થાય અને ભાવ મળશે. બરોબર. ભાવ પણ અત્યારે સારા મળશે. હા હા, બરોબર. વહેલા થાય તો ભાવ મળે. અને જો ભલે ઉત્પાદન થોડું ઓછું આવે 10 મણ કે 15 મણ, ગયા વર્ષે મારે 20 થી મોડા હતા બરોબર. તો 600 રૂપિયા ભાવ આવ્યો. 600 રૂપિયા ત્યારે પણ ભાવ આવ્યો. તો આપણે બીજા ખેડૂત મિત્રોને શું કહેશો જે હમણાં આપણે નવા અત્યારે જે હમણાં શિયાળુ પાકનું વાવેતર કરવા જઈ રહ્યા છે, જેમ કે ઘઉં છે, જીરું છે, ધાણા છે અથવા ચણાનું વાવેતર કરે છે, તો એમને બીજ માવજતની અંદર આ બીજો વપરાય? ના, પટ તો મારે આનો આપણે બીજામાં ઉપયોગ કર્યો છે, કદાચ સરસ કરાય. બરોબર. કોઈ પણ ખેડૂત મિત્રોને વિનંતી કરીશ કે જો તમે હજી સુધી આપણે બીજોનો પટ નથી માર્યો તો તમારા 1 એકરની અંદર એકવાર તમે આ સ્પ્રેમાં આનો જે છે તમે પટ મારી શકો છો. કોઈ પણ પાકની અંદર તમે 2 થી 2.5 ગ્રામ પર કિલો તમે બીજનો આનો પટ મારો. કોઈ પણ 1 વીઘાની અંદર તમે ટ્રાય કરવો હોય તો 1 વીઘાની અંદર તમે ટ્રાય કરજો. ખૂબ સરસ એની અંદર તમને ઉગાવ જોવા મળશે અને કાયદેસરની તમને એની અંદર તમને કળ દેખાશે. આની અંદર તમે પટ માર્યો છે, તમે જોઈ શકો છો આખું ખેતર. ક્યાંય પણ તમને ખાડાનો પ્રશ્ન નથી. સુકારો નથી. તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી કરી કે તમે પણ તમારા દરેક પાકની અંદર બીજો, એટોલ અને આ સિવાય એક મેરાકી કે જે સારા ફૂલફાલ માટે કામ કરે છે, તો મેરાકીનો સ્પ્રે લઈને સારામાં સારું તમે ઉત્પાદન મેળવો. થેન્ક યુ. આભાર.